નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ધોરણ 3 વિષય છે ગણિત 5-10-2024 માટેની આ પ્રશ્ન બેંક છે. કુલ ગુણ 25 બરાબર 4 થી 6 ચેપ્ટર અહીં પૂછાવાના છે. તો આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે કરીશું આ વિડીયોની અંદર. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. છેલ્લા પ્રશ્ન સુધી સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં બરાબર. જેને આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય એ કમેન્ટ બોક્સમાં લખી આપે પીડીએફ. જોઈએ આપણે પહેલું, નીચે આપેલ કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે? તો લખો ચાવી. કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે? તો બ્લેકબોર્ડ. બસની અંદાજિત લંબાઈ કેટલી હશે? બરાબર, તો 10 મીટર. નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? બરાબર છે, તો એ છે ચાદર. ચાલો, એવી જ રીતે બીજામાં પહેલું સેમીમાં માપવું યોગ્ય છે તો રબર. મીટરમાં માપવા માટે દિવાલ. ટ્રકની લંબાઈ 10 મીટર. મીટરમાં માપવું યોગ્ય નથી તો એ છે રબર. ત્રીજો વિભાગ, સેમીમાં માપવું યોગ્ય છે તો પેન્સિલ. મીટરમાં શું મપાશે? તિજોરી. દરવાજાની અંદાજિત લંબાઈ કેટલી હશે? તમારે કમેન્ટ કરવાની છે બરાબર. જવાબ 100 સેમી આવશે. નીચેનામાંથી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? તો એ છે દિવાલ બરાબર. ચોથું, સેમીમાં મપાય એ છે તાળું. મીટરમાં મપાય એ છે દાદરની સીડી. દિવાલની અંદાજિત લંબાઈ 100 મીટર. મીટરમાં ન માપી શકાય એ છે સાપસીડીનો પાસો. સેમીમાં માપવું યોગ્ય છે રબર. મીટરમાં તો કે દિવાલ મપાશે. ક્લાસરૂમની અંદાજિત લંબાઈ કેટલી હશે? ત્યાર પછી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી? તો બસ. ચાલો, એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર બીજો છે. એમાં ગોળ, લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ એ આપણે કેટલા છે જણાવવાના છે. તો આપણે પહેલાં લખી દઈશું ગોળ, ત્યાર પછી ચોરસ. હું નિશાની જ કરી આપું છું બરાબર. ત્રિકોણ અને લંબચોરસ. ચાલો, હું લખું એમ લખતા જજો. તો પહેલામાં 13 ગોળ છે, 2 ચોરસ છે, 4 અને 7 આ લંબચોરસ છે બરાબર. છેલ્લું છે. ચાલો, ત્યાર પછી બીજાની અંદર લખીએ 9, 0, 2, 5, 6, 5, 2, 9. ઓકે, 5, 0, 1, 4 એ આપણે ચોથાનો જવાબ છે. ચાલો, ત્રીજું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઈંટને કેટલી કિનારી હોય છે? સાપસીડી રમવાના પાસાને કુલ કેટલા ખૂણા હોય છે? 3 ખૂણા કયા આકારને હોય? ત્રિકોણને. નીચેનામાંથી શાના 4 ખૂણા હોય? કાગળના 4 ખૂણા હોય. સાપસીડીના પાસાને કેટલી ધાર હોય છે? ચોરસને કેટલા ખૂણા હોય? 4. 4 ખૂણા કયા આકારને હોય છે? તો આપણે જવાબમાં લખીશું લંબચોરસ. 4 ખૂણા શેના હોય? તો ચોરસના હશે. પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે? રમવાના દડાને 0 ખૂણા હોય છે. 3 ખૂણા કયા આકારને હોય છે? ત્રિકોણને. 4 ખૂણા હોય એવું કેરમ બોર્ડ છે. વિભાગ ચોથો, ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? કેરમ બોર્ડને 4 ખૂણા હોય છે. 4 ખૂણા હોય એ છે ચોરસ અને 4 ખૂણા હોય એ છે પોસ્ટકાર્ડ. વિભાગ 5, કેરમ બોર્ડની ધાર. રમવાના દડાને કેટલા ખૂણા હોય? 0. 3 ખૂણા ત્રિકોણને હોય છે. 4 ખૂણા હોય પાટિયાને. એવી રીતે અહીં ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા લખવાની છે. તો અહીં 6 ખૂણા અને 6 ધાર આવશે. 4 ખૂણા 4 ધાર આવશે. 4 ખૂણા 4 ધાર આવશે. ત્યાર પછી અહીં આપણે ગણતા જાય ખૂણા. તો 2, 4, 6 અને 8. તો 8 ખૂણા હોય છે. અને ત્યાર પછી ધાર ગણીએ તો 12 હોય છે બરાબર. એવી રીતે પાંચમાની તમારે કમેન્ટ કરવાની રહેશે. ત્યાર પછી 445 વિદ્યાર્થીઓ છે, 104 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા થશે? તો સરવાળો કરવાનો છે. ત્યાર પછી આમાં પણ સરવાળો થશે. અહીં બાદબાકી થશે. ત્યાર પછી અહીં પણ સરવાળો થશે. વિજય ગામમાં આટલા પાકા છે, આટલા કાચા મકાનો છે. તો કુલ મકાનો શોધવાના હોય તો સરવાળો કરવાનો. આટલી ગાયો હતી, તેમાંથી આટલી વેચી દીધી, તો કેટલી વધી? તો એમાં બાદબાકી કરી દેજો. એવી જ રીતે ચોથો, 5મો વિભાગ આપેલો છે. જેનું લેખિતમાં સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટ કરજો. લેખિતમાં સોલ્યુશન ત્યાં તમને મળી જશે. 5મું આપણને આપેલું છે. એમાં 100, 150, 200
બરાબર. 20, 40, 60 એવી રીતે આના આપણે જવાબો પણ સોલ્યુશન કરી લીધું છે વિડીયોમાં. એ વિડીયોની લિંક જોઈતી હોય તો કમેન્ટ કરો વિડીયો લિંક. ઓકે, ચાલો તો મળીએ આવતા વિડીયોની અંદર. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો. PDF મેળવવા માટે કમેન્ટ કરો PDF.